વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ નંબર 1 આપણું ધોરણ 11માં સાયન્સમાં યુનિટ નંબર 1 અને એમાં રીડ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, આ પાઠ જે છે આપણો રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈ એટલે કે ધરતીથી લઈ અને એવરેસ્ટ સુધીની. આમાં આપણે અરુણિમા સિન્હાની વાત કરવાના છીએ. અરુણિમા સિન્હા વિશે કદાચ આગળના ધોરણમાં તમારે કદાચ ભણવામાં આવ્યું હશે કે અરુણિમા સિન્હા એક એવા વ્યક્તિ છે કે જેમનો એક પગ ટ્રેન અકસ્માતમાં કપાઈ ગયો હોવા છતાં પણ તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. તો ચાલો આપણે પાઠમાં જોઈએ એની સ્ટોરી. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સમ ઠગ્સ, ઠગ એટલે થાય ચોર, લૂંટારુઓ અથવા એને ઠગ પણ કહી શકાય. કેટલાક ઠગ લોકોએ કેટલાક ચોરોએ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. સ્નેચ એટલે થાય આંચકી લેવું, છીનવી લેવું. ગોલ્ડન ચેન એટલે સોનાની ચેન. જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ચોર લોકોએ તેણીની સોનાની ચેન આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, તેણીએ તેમની સામે વળતી લડાઈ કરી. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. થ્રોન આઉટ એટલે બહાર ફેંકી દેવું. સ્પીડિંગ ટ્રેન એટલે પૂરપાટ ઝડપે જતી ટ્રેન. પરંતુ તેણીને પૂરપાટ ઝડપે જતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ, આ ઘટના ત્યારે બની વેન સી વોઝ 24, જ્યારે તેણી માત્ર 24 વર્ષની ઉંમરના હતા. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. હાવેવર જોકે આ અકસ્માત થવાથી નેવર અફેક્ટેડ કદી પણ કોઈ અસર ન આવી હર સ્પિરિટ તેણીના જુસ્સા ઉપર. જોકે આ અકસ્માત થવાથી તેણીના જુસ્સા ઉપર કોઈ અસર આવી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે એમ્સના નામથી ઓળખીએ છીએ. એમ્સ, AIIMS, એનું આ ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. દિલ્હીમાં આવેલી એમ્સમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ. ખોટો અથવા નકલી પગ જે હોય એને આર્ટિફિશિયલ કહેવાય. તો દિલ્હીની એમ્સમાં તેણીને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, એના 1 વર્ષ પછી સી વોઝ રીટ્રેન્ડ, તેણીએ પુનઃ તાલીમ લીધી એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે થાય પર્વતારોહક તરીકેની. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને પોતે પ્રથમ મહિલા બન્યા વિથ એન આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ ધરાવતા, ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. સ્કેલ એટલે આરોહણ કરવું, ચડવું. માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરવાવાળા અને જેને કૃત્રિમ પગ હોય તેવા તેણી પ્રથમ મહિલા બન્યા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી.
અહીં તેણીની કદી ન ભૂલી શકાય, અનફર્ગેટેબલ એટલે અવિસ્મરણીય, કદી ન ભૂલી શકાય એવી અહીંયા તેની વાર્તા છે, એની કથા છે, ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. તો અહીં તેણીની કદી ન ભૂલી શકાય તેવી આશા, હિંમત અને પ્રેરણાત્મક કથા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. ચાલો આપણે તેણીના જીવનના 4 દ્રશ્યો વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નેરેટેડ એટલે થાય વર્ણન કરવું. નેરેટેડ એટલે વર્ણન કરવું. ઇન હર ઓન વર્ડ્સ તેણીના પોતાના જ શબ્દોમાં વર્ણવેલા તેણીના જીવનના 4 દ્રશ્યો ચાલો આપણે વાંચીએ. સીન નંબર 1, દ્રશ્ય નંબર 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. મેં ઝોકા ખાવાનું, ઝોલા ખાવાનું શરૂ કર્યું. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પરંતુ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર મને યાદ છે. સમવન સેઇંગ ધેટ કોઈક એવું બોલી રહ્યું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી બરેલી આવશે. મિત્રો, બરેલી જે છે એ એક શહેરનું નામ છે. ઉત્તર પ્રદેશમાં આવેલા એક શહેરનું નામ છે બરેલી. તો કોઈક બોલી રહ્યું હતું કે હમણાં બરેલી સ્ટેશન આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ગહન વિચારોમાં હતી, ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ એ હેન્ડ. જ્યારે મને કોઈના હાથના સ્પર્શનો અનુભવ થયો. ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ટગિંગ શબ્દ જે છે એનો મતલબ થાય પુલિંગ. PULLING. ટગિંગ એટલે અને પુલિંગ એટલે ખેંચવું. ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. જ્યારે હું ગહન વિચારોમાં હતી, ઊંડા વિચારોમાં હતી, ત્યારે કોઈનો હાથના સ્પર્શનો મને અનુભવ થયો કે જે મારી સોનાની ચેન ખેંચી રહ્યું હતું. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ. કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રી ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે થાય સાથીદાર. કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રી એ તેનો સૌથી શ્રેષ્ઠ સાથીદાર છે. મિત્રો, અહીંયા સિક્સ્થ સેન્સની વાત કીધી છે, છઠ્ઠી ઇન્દ્રી. આપણને ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે કે જેના દ્વારા આપણને તમામ પ્રકારના આપણે બધી બાબતોને મહેસૂસ કરી શકીએ છીએ. બરાબર? જેમ કે આપણી આંખ, જેના દ્વારા આપણે બધું જોઈ અને જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણા કાન, જેના દ્વારા આપણે સાંભળીને જ્ઞાન મેળવી શકીએ છીએ. બરાબર? ત્યાર પછી આપણી જે ત્વચા છે, ચામડી, એના દ્વારા આપણે સ્પર્શ કરીને બધું જ્ઞાન મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણું નાક, જેના દ્વારા આપણે સૂંઘીને જ્ઞાન મેળવી શકીએ છીએ. અને આપણી જીભ, કે જેના દ્વારા આપણે બધો સ્વાદ પારખી શકીએ છીએ. તો મિત્રો, આપણી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. પરંતુ અમુક વ્યક્તિઓમાં છઠ્ઠી ઇન્દ્રી પણ એક્ટિવેટ થયેલી હોય. છઠ્ઠી ઇન્દ્રી તમને શું બતાવે કે તમે ક્યારેક કોઈ વ્યક્તિ વિશે કંઈ અનુમાન લગાડ્યું હોય ને સાચું પડે ત્યારે તમે એવું કહો છો કે જો મને આના વિશે ખબર જ હતી કે આવું થશે જ. તો એ તમારી છઠ્ઠી ઇન્દ્રી છે કે જે તમને અગાઉ બનવાની જે ઘટના છે અથવા તો કોઈ વ્યક્તિ કેવો છે એના વિશેનું તમને ભાન કરાવે છે. તો અરુણિમા સિન્હા એમ કહે છે કે અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ, એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રી, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એ હંમેશા તેનો સૌથી શ્રેષ્ઠ સાથીદાર હોય છે.
આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજતાથી મેં મારી આંખો ખોલી નાખી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, અને મેં મારી આજુબાજુમાં 4 થી 5 જેટલા યુવાનોને ઊભેલા જોયા. ધે ડ્રંકન લુક્સ. ડ્રંકન લુક્સ એટલે દારૂડિયાઓ જેવો દેખાવ, નશો કરેલો હોય એવો એમનો દેખાવ. એન્ડ બિહેવિયર અને તેમનું વર્તન. ગેવ મી એન ઇન્કલિંગ. ઇન્કલિંગનો મતલબ થાય સંકેત આપવું, અણસાર આપી દેવો. ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે ઈરાદો. તેમના દારૂડિયા જેવો દેખાવ અને એમના વર્તન ઉપરથી મને તેમના ઈરાદાનો અણસાર આવી ગયો હતો. આઈ સ્ટૂડ અપ ઇન એ ફ્લેશ. ઇન અ ફ્લેશ એટલે થાય તરત જ, એક સેકન્ડમાં જ. વિધિન અ મોમેન્ટ, વિધિન અ સેકન્ડ, તરત જ હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ, એમને કહેવા માટે, દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન, મને કોઈ ઈરાદો નથી, ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. પાર્ટિંગ એટલે નાથી અલગ થવું. મને મારી સોનાની ચેનથી અલગ થવાનો જરા પણ ઈરાદો નથી, એવું કહેવા માટે હું તરત જ મારી જગ્યા ઉપરથી ઊભી થઈ ગઈ. સો ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એક સાથે જ મારી તરફ ધસી આવ્યા. ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એક સાથે જ મારી તરફ ધસી આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. કમ્પાર્ટમેન્ટ એટલે થાય ગાડીનો ડબ્બો. ગાડીનો ડબ્બો આખો ભરેલો હોવા છતાં પણ, ઇવન ધો એટલે તેમ છતાં પણ, ગાડીનો ડબ્બો આખો ભરેલો હોવા છતાં પણ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ. ફેલો પેસેન્જર એટલે થાય સાથી મુસાફરો. મારા સાથી મુસાફરોમાંનો એક પણ ગોટ અપ ઊભો ન થયો, ટુ ઇવન ઇન્ક્વાયર એ પૂછપરછ કરવા માટે, એ જાણવા માટે કે વોટ વોઝ હેપનિંગ, કે શું બની રહ્યું છે. મિત્રો, આપણા દેશની કમનસીબી જે છે કે અહીંયા લોકો માત્ર તમાશો જોવામાં માને છે, સાથે ઇન્વોલ્વ થવામાં નથી માનતા. બરાબર. ગાડીનો ડબ્બો આખો ભરેલો હતો. આ એક છોકરી આ 4-5 જે દારૂડિયાઓ છે, ચોર છે, એમની સાથે વાત કરી રહી છે, એમની સાથે લડાઈ કરી રહી છે, પણ ડબ્બામાંથી એક પણ વ્યક્તિ ઊભો થઈ અને આની મદદ કરવા માટે નથી આવતો. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. ફરગેટ એટલે તમે ભૂલી જાઓ, તમે જવા દો. અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે થાય બચાવવું, સેવ કરવું. મારા બચાવ માટે તેમાંથી કોઈ આવે એ વાતને તમે ભૂલી જાઓ. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. બટ ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક સમવન ઓનનો મતલબ થાય નો મુકાબલો કરવો, નો સામનો કરવો. એમનો સામનો કરવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ. તેથી મેં એક યુવાનને પકડી લીધો કે જે મને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બાય હિઝ કોલર. તેનો કાઠલો મેં પકડી લીધો. એન્ડ પુશ્ડ હિમ બેક. અને મેં તેને પાછળની તરફ ધક્કો મારી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. બીજા 2 હતા એને મેં લાત મારી દીધી. એન એક્સેપ્શનલ બેટલ. એક્સેપ્શનલ બેટલ એટલે થાય અસાધારણ યુદ્ધ, અસાધારણ લડાઈ. હેડ બિગન. એક અસાધારણ લડાઈની શરૂઆત થઈ. અહીંયા અરુણિમા સિન્હાએ એક્સેપ્શનલ શબ્દ શું કામ મૂક્યો છે? કારણ કે આ કોઈ સાધારણ લડાઈ નહોતી. છોકરા છોકરા લડતા હોય તો એ સાધારણ વાત કહેવાય. એક છોકરીને સામે 4 થી 5 જેટલા ગુંડાઓ લડે છે તો એ કોઈ સામાન્ય લડાઈ નહોતી ભાઈ. એક અસાધારણ લડાઈની શરૂઆત થઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ગાડીની અંદર જ. ધ વુલ્સ. વુલ્સ એટલે આ વરુઓએ મેડ અનધર એટેમ્પ્ટ. એટેમ્પ્ટ કરવો એટલે પ્રયત્ન કરવો. આ વરુઓએ બીજો પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેન. મારી ચેન આંચકી લેવા માટે. સ્ટીલ આઈ રેઝિસ્ટ. રેઝિસ્ટેડ એટલે થાય પ્રતિકાર કરવો. તેમ છતાં હું પ્રતિકાર કરતી હતી. અન્ટિલ વન ઓફ ધેમ. જ્યાં સુધી તેઓમાંનો એક ડ્રીવન બાય એ ફ્રેન્ઝી.
ગુસ્સાથી જનૂની બની જવું, ડ્રીવન બાય એ ફ્રેન્ઝી એટલે થાય ગુસ્સાથી જનૂની બની જવું. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, જ્યાં સુધી તેઓમાંનો એક કે જે ગુસ્સાથી પાગલ થઈ ગયો હતો, ગુસ્સાથી જનૂની બની ગયો હતો, તેણે મને એક એક્સ્ટ્રા હાર્ડ કિક, વધુ એક સખત લાત ન મારી ત્યાં સુધી હું પ્રતિકાર કરતી રહી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની તમામ તાકાત ભેગી કરીને તે વ્યક્તિએ મને જોરદાર એક લાત મારી. ત્યાં સુધી હું પ્રતિકાર કરતી હતી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે મારું સંતુલન બગડી ગયું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું સમયસર મારું સંતુલન રિકવર ન કરી શકી, સંતુલન જાળવી ન શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું લિટરલી એટલે શબ્દશઃ ટ્રેનમાંથી બહાર, ફ્લ્યુ આઉટ એટલે ફંગોળાઈ ગઈ, ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ પણ મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ મેં પકડી રાખેલો હતો. આઈ વોઝ મિડ એર, હું હવાની મધ્યમાં હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, જ્યારે અરુણિમા સિન્હાને આ ટ્રેનમાંથી, ચાલુ ટ્રેનમાંથી લાત મારીને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવ્યા, બરાબર એ જ સમયે બાજુના ટ્રેક ઉપરથી બીજી ટ્રેન પૂરપાટ ઝડપે જતી હતી. અને જ્યારે અરુણિમા સિન્હા પોતાની ટ્રેનમાંથી છલાંગ મારીને ટૂંકમાં જે ઉછળે છે, ત્યારે બરાબર હવાની મધ્યમાં હતા. પોતાની ટ્રેનમાંય નથી કે બાજુની ટ્રેનમાંય નથી, બરાબર વચમાં મિડ એર. અને ત્યારે બાજુમાંથી પસાર થતી જે ટ્રેન હતી, બરાબર એની સાથે એનું શરીર અથડાય છે. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું બરાબર હવાની મધ્યમાં હતી કે જ્યારે બાજુના ટ્રેક ઉપરથી પૂરપાટ ઝડપે જતી ટ્રેન સાથે હું અથડાણી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મારું શરીર હિટ એટલે અથડાય છે, મૂવિંગ સ્ટીલ. આ મૂવિંગ સ્ટીલ, સ્ટીલ એટલે થાય પોલાદ અથવા લોખંડ. આ પૂરપાટ ઝડપે જતા લોખંડ સાથે એટલે કે આ પૂરપાટ ઝડપે જતી ટ્રેન સાથે મારું શરીર અથડાય છે. એન્ડ રીબાઉન્ડેડ, રીબાઉન્ડેડ એટલે ભટકાઈને પાછું આવવું, ટુ માય ટ્રેન. અને મારું શરીર અથડાઈને, એ ટ્રેન સાથે અથડાઈને ફરી પાછું મારી ટ્રેન તરફ આવે છે. ધીસ પિંગ પોંગ, ધીસ પિંગ પોંગ. મિત્રો પિંગ પોંગ શબ્દ જે છે બહુ સારો શબ્દ છે. પિંગ પોંગ નામની એક ગેમ પણ આવે છે, જો તમે જોઈ હોય તો. આ પિંગ પોંગની અંદર શું હોય કે એની અંદર ધારો કે આવી બે લાઈન હોય અને માની લો કે અહીંયા એક બોલ હોય, અહીંયા નીચેથી ધારો કે એને મારવામાં આવે તો એ દડો જે છે અહીંયા અથડાય, પછી અહીંયા અથડાય, પછી અહીંયા અથડાય, અહીંયા અથડાય, અહીંયા અથડાય, અહીંયા અથડાય. આને કહેવાય છે પિંગ પોંગ. બે બાજુ જે અથડામણ થાય ને એને પિંગ પોંગ ગેમ કહેવાય, બરાબર. પિંગ પોંગ એટલે આ બાજુથી તે બાજુ અથડાવવું. તો ધીસ પિંગ પોંગ, આ અથડામણ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ, ઘણી બધી સેકન્ડો સુધી ચાલુ રહી હશે. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ એટલે થાય ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ પુલ્ડ મી ડાઉન, ગુરુત્વાકર્ષણ બળને લીધે હું નીચેની તરફ ખેંચાવ એની પહેલાં ઘણા બધી સેકન્ડો સુધી આ અથડામણ શરૂ રહી હશે. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ, મારા ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ રેલવે ટ્રેક ઉપર પડી ગયો. ઘચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ્ડ શબ્દ છે ને એનો મતલબ થાય કટ. અને પછી મિત્રો ઘચ એવો એક અવાજ આવ્યો અને આ અવાજ મારા ડાબા પગના કપાવાનો અવાજ હતો. There was no one to hear my intense scream. Intense એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ. મારી તીવ્ર ચીસ સાંભળી શકે એવું આજુબાજુમાં કોઈ જ ન હતું. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ. આઈ લે મોશનલેસ, મોશનલેસ, મોશન એટલે ગતિ ને મોશનલેસ એટલે થાય સ્થિર. હું ત્યાં સ્થિત પ્રજ્ઞ અથવા તો સ્થિર થઈને ત્યાં પડી રહી થોડા સમય માટે. રેલવે ટ્રેક ઉપર પડેલી છે આ છોકરી
વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ, લાલ રંગની ટેઇલ લાઇટ એટલે કોઈ પણ ટ્રેન હોય અથવા સાયકલ હોય તો એમાં પાછળ જે લાઇટ હોય ને એને ટેઇલ લાઇટ કહેવાય. ટેઇલ એટલે પૂંછડી થાય, બરાબર. તો અહીંયા ટ્રેનના ડબ્બામાં સૌથી છેલ્લો ડબ્બો હોય, એમાં પાછળ એક લાલ લાઇટ હોય. તો વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ ઓફ ધ ટ્રેન, અને હું ટ્રેનની છેડે રહેલી લાલ લાઇટ જોઈ રહી હતી. અન્ટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી એ ઝાંખી ન થઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અંધકારની અંદર જ્યાં સુધી એ લાઇટ અદૃશ્ય ન થઈ ગઈ. ધેન આઈ ફેઇન્ટેડ. ફેઇન્ટેડ એટલે થાય બેહોશ થઈ જવું, બેભાન થઈ જવું, અને પછી હું બેભાન થઈ ગઈ. તો મિત્રો આ હતો સીન નંબર 1, બરાબર. હવે આપણે સીન નંબર 2 પણ જોઈએ. Scene number 2. I was admitted to AIIMS. I was admitted. એડમિટ કરવું એટલે દાખલ કરવું. મને એમ્સમાં દાખલ કરવામાં આવી, દિલ્હીમાં. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. ઇન્ટરવેન્શનનો મતલબ થાય દરમિયાનગીરી કરવી, મધ્યસ્થી કરવી. આપણા વડાપ્રધાન, એ સમયના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ હતા. તો એમની દરમિયાનગીરીથી, એમની મધ્યસ્થી દ્વારા મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર. યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર થાય ને, સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર થાય. પરીક્ષામાં મિત્રો આવું પણ પૂછી શકાય ક્યારેક, બરાબર. યુનિયન ગવર્મેન્ટ વિશે, સ્ટેટ ગવર્મેન્ટ વિશે પ્રશ્ન આવી શકે. તો ધ્યાન રાખવાની દરેક બાબતો, અહીંથી હું જે બોલું છું એ દરેક બાબતો, દરેક મુદ્દાઓ તમારે ધ્યાન રાખવાના છે. પરીક્ષામાં કંઈ પણ આવું પૂછી શકાય. The union government would bear the entire cost of my treatment. bear એટલે થાય અહીંયા ભોગવવું, સહન કરવું, બરાબર. The union government would bear the entire cost. entire એટલે સમગ્ર, cost એટલે ખર્ચ. cost એટલે આમ તો કિંમત થઈ, પણ અહીંયા આપણે કહીએ ખર્ચ. of my treatment, મારી સારવારનો તમામ ખર્ચ એ કેન્દ્ર સરકાર ભોગવવાની હતી, ઉઠાવવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Soon એટલે તરત જ, થોડા સમયમાં AIIMS દ્વારા began issuing એટલે જાહેર કરવામાં આવ્યા ડેઇલી મેડિકલ બુલેટિન, મારા રોજિંદા મારી જે સારવારના સમાચાર હતા. ઓન માય સ્ટેટસ એટલે મારી શું સ્થિતિ છે આજની, મારી જે સ્થિતિ હતી એના વિશેના દરરોજના જે મારી સારવારના ન્યૂઝ હતા, સમાચાર હતા, એ એમ્સ દ્વારા તરત જ જાહેર કરવામાં આવી રહ્યા હતા. સોન એમ્સ બિગેન ઇસ્યુઇંગ કરવું એટલે જાહેર કરવું, ડેઇલી એટલે દરરોજના, મેડિકલ બુલેટિન એટલે દાક્તરી સારવારના સમાચાર, બુલેટિન એટલે ન્યૂઝ થાય, બુલેટિન મીન્સ ન્યૂઝ. ઓન માય સ્ટેટસ એટલે સ્થિતિ. તો મારી જે સ્થિતિ હતી એના મારી દરરોજની સારવારના જે ન્યૂઝ હતા એ એમ્સ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, અને રસ્તા પર માલસામાન વેચનારા જે ફેરિયાઓ છે, વેન્ડર શબ્દ છે ને, વેન્ડર એટલે ફેરિયાઓ, પણ જે રોડ સાઇડ એટલે રસ્તા ઉપર બેઠા બેઠા જે વસ્તુઓ વેચતા હોય એને રોડ સાઇડ વેન્ડર્સ કહેવાય. તો મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ કેટલાક યુવાન લોકોએ, રિક્ષા ચાલકોએ અને રસ્તા પર માલસામાન વેચનારા ફેરિયાઓએ વેર કેરિંગ આઉટ એ કેન્ડલ માર્ચ, એમણે કેન્ડલ માર્ચ કાઢી છે. કેન્ડલ માર્ચનો મતલબ થાય મીણબત્તી પ્રગટાવીને કૂચ કરવી. તો એ બધાએ મીણબત્તી પ્રગટાવીને મારા માટે એક માર્ચ કાઢી છે. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ટુ ગેલ્વેનાઇઝ કરવું એટલે અહીંયા પ્રદાન કરવું, સપોર્ટ ફોર મી, મને સપોર્ટ આપવા માટે આ બધા લોકોએ એક કેન્ડલ માર્ચ કાઢી છે. ટુ પ્રે ફોર માય રિકવરી, અને તેઓએ મારી રિકવરી માટે, હું ફરીથી સાજી થઈ જાઉં એના માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી શ્રેષ્ઠ અને આધુનિક, વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એટલે શ્રેષ્ઠ અને લેટેસ્ટ એટલે આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી એટલે થાય કાળક્રમે, સમયાંતરે,
ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મારી જે સારવાર થઈ રહી હતી તેને મેં રિસ્પોન્ડ કરવાનું, મતલબ કે તેને પ્રતિક્રિયા આપવાનું મેં શરૂ કર્યું હતું. એટલે ધીમે ધીમે મારી તબિયત સુધરી રહી હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એક દિવસ મારા જીજાજી, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, જો કાઉન્સમાં લખ્યું છે મારી બહેન લક્ષ્મીના પતિદેવ, બરાબર. એક દિવસ મારા જીજાજી, જેનું નામ હતું સાહિબ, સડનલી આસ્ક્ડ મી, અચાનક જ એમણે મને હોસ્પિટલમાં આવીને એવું પૂછ્યું. એમના હાથમાં એક ન્યૂઝપેપર હતું. ન્યૂઝપેપર વાંચતા વાંચતા મારા બેડ ઉપર બેસીને મારી સામે જોઈને એમણે અચાનક જ મને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી. હવે આ છોકરીનો પગ કપાઈ ગયો છે, હોસ્પિટલમાં છે, અને એના જીજાજી એને શું કહે છે કે ભાઈ એવરેસ્ટ ચડીશ તું? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેમણે ન્યૂઝપેપરની અંદર, છાપાની અંદર એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એટલે ખૂબ જ રસપ્રદ માહિતી વાંચી હતી. ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ સ્ત્રી, એમ્પ્યુટી એટલે થાય વિકલાંગ. આમ તો વિકલાંગ માટે હેન્ડીકેપ શબ્દ વાપરવામાં આવે છે, બરાબર. પરંતુ કોઈ પણ પ્રકારના અકસ્માતમાં કોઈ વ્યક્તિના હાથ કે પગ કપાઈ જાય ત્યારે એના માટે એમ્પ્યુટી શબ્દ વપરાય છે. તો નો ફિમેલ એમ્પ્યુટી, આજ દિન સુધી કોઈ પણ વિકલાંગ સ્ત્રી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, આજ દિન સુધી કોઈ પણ વિકલાંગ સ્ત્રીએ ક્યારેય માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કર્યું નથી. એટલે મારા જીજાજીએ મને કીધું કે એવરેસ્ટ ચડવો છે. આઈ વોઝ નોટ એમ્યુઝડ, મને એમાં જરા પણ મનોરંજન ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાતો કરો છો. એવું મેં મારા જીજાજીને કીધું કે ભાઈ મારો પગ કપાઈ ગયો છે, બરાબર, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાતો કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, પછી મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ પર આરોહણ કરું અને એમાં જો હું સફળ થાવ, બરાબર, જો હું માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરું અને જો હું એમાં સફળ થાવ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પ્રથમ વિકલાંગ મહિલા બનીશ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, એ રેકોર્ડ પ્રાપ્ત કરવાવાળી, બરાબર. આમાં ફરીથી આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ, મિત્રો ટેક અ શોટ જે છે એક શબ્દ સમૂહ છે જેનો મતલબ થાય કંઈક કરવા માટે પ્રયત્ન કરવો. ટ્રાય ટુ ડુ સમથિંગ, ટુ મેક એન એટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ પર ચડવાનો પ્રયત્ન કરું અને જો હું એમાં સફળ થાવ તો આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પ્રથમ વિકલાંગ મહિલા બનીશ ટુ ટેક અપ, ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, એ રેકોર્ડ પ્રાપ્ત કરવાવાળી. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં એના વિશે થોડા સમય સુધી વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ, પછી મેં સાહિબને કન્વે કરવું એટલે જણાવવું. માય વિલિંગનેસ, મેં મારી ઈચ્છા, વિલિંગનેસ એટલે ઈચ્છા, પછી મેં સાહિબને મારી ઈચ્છા જણાવી ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ પડકાર સ્વીકારવાની. મેં મારા જીજાજીને કીધું ઠીક હે હમ કરેંગે, આઈ સેડ, મેં કીધું ઠીક છે આપણે એ કરશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, હવે મારી પાસે આગળ જોવા માટે કંઈક હતું, હવે મારી પાસે જીવન જીવવા માટેનો કંઈક મકસદ હતો. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, મારી પાસે એક મિશન હતું, એક ધ્યેય હતું. એક જીવનની અંદર કોઈ કાર્ય કરવા માટેનું એક મિશન હતું, એક ગોલ હતો, મારો એક ધ્યેય હતો. અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવાનું કારણ પણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, જોકે એ કંઈ એટલું બધું સહેલું નહોતું મિત્રો.
ઘણી વખત આપણે પણ ઘરમાં મોટી મોટી વાતો કરી નાખીએ હું કે આ વખતે પરીક્ષામાં જોઈ લેજો ને, પછી બધા જોઈ લઈએ ખાલી હું, કારણ કે આપણે તો પાછા હતા ત્યાં જ હોઈએ. મિત્રો અઘરું કાંઈ નથી, બરાબર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. ઇવન ઇમ્પોસિબલ સેઝ ધેટ આઈ એમ ઓલ્સો પોસિબલ. પરંતુ એના માટે મહેનત કરવી પડે, ખૂબ પ્રયત્ન કરવા પડે, બરાબર. તો ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ સહેલું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારા સમગ્ર જીવન દરમિયાન કંઈ સહેલું બન્યું પણ ન હતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હું એવું અનુભવી રહી હતી કે જાણે મારો પુનર્જન્મ થયો હતો, એવું હું અનુભવી રહી હતી. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી હું મારા આ કૃત્રિમ આર્ટિફિશિયલ લિમ્બ શબ્દ છે ને, એનો મતલબ થાય શરીરનું અંગ અથવા અવયવ. પછી મેં મારા એ કૃત્રિમ અંગના આગમનની રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવડ. જ્યારે અંતે તે આવી ગયો, આઈ વોઝ ઓવરજોયડ. ત્યારે હું ખૂબ ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ મારો કૃત્રિમ પગ જે હતો એ લગભગ મારા રિયલ લેગ એટલે મારા સાચા પગ જેવી જ મને ફિલિંગ આપતો હતો, એના જેવી જ મને ભાવના આપતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને એમાં ભાગ્યે જ કોઈ તફાવત દેખાતો હતો. મને એમ જ લાગતું હતું કે જાણે આ મારા ઓરિજિનલ પગ, મારો રિયલ પગ જે હતો એના જેવું જ આ કામ આપે છે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. અને પછી હું આ અપરિચિતના પ્રેમમાં પડવા માંડી. મિત્રો આ સ્ટ્રેન્જર શબ્દ જે છે એ સ્ટ્રેન્જર શબ્દ કોના માટે વાપર્યો છે? તો કે એ એના આર્ટિફિશિયલ લેગ માટે, કૃત્રિમ પગ માટે વાપરેલો છે, બરાબર. કારણ કે કૃત્રિમ પગ જે છે એ એના શરીર માટે તો એક અપરિચિત જ કહેવાય ને, કારણ કે પહેલાં તો હતો નહીં. ઓરિજિનલ પગ કપાઈ ગયો એટલે હવે કૃત્રિમ પગ નાખવો પડ્યો, બરાબર. તો એના શરીર માટે એ સ્ટ્રેન્જર છે. પરીક્ષામાં આવું પણ પૂછી શકાય કે આ સ્ટ્રેન્જર શબ્દ કોના માટે છે. તો હું આ અપરિચિતના પ્રેમમાં પડવા માંડી. whom I was wedded for life. વેડેડ એટલે વરી જવું, પરણી જવું, લગ્ન કરી લેવા, કે જેને હું આ જીવન વરી ચૂકી હતી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારી નજર, મેં મારું લક્ષ્ય એ પર્વત તરફ જ રાખ્યું હતું, પર્વતારોહણ તરફ જ રાખ્યું હતું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને આઈ નીડેડ એટલે મારે જરૂરિયાત હતી ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવાની, વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર એટલે કે આ અપરિચિતની મદદથી. અને મારે મારી જાતને આ અપરિચિત જે મારો પગ હતો એની મદદથી જ હવે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. તો મિત્રો જોયું તમે કે અરુણિમા સિન્હા જે છે એમણે પોતાના જીવનની અંદર, ધારો કે એમને પગ કપાઈ ગયો છતાં પણ એમણે હિંમત ના હારી અને માઉન્ટ એવરેસ્ટ સર કરીને તેમણે એક એવું કામ કરી બતાવ્યું કે જે ઇતિહાસની અંદર અમર થઈ ગયું છે, બરાબર. તો આ પાઠ જે છે એને આપણે આજે અહીંયા સુધી એની વાત કરશું, અહીંયા સુધી જ રાખીશું. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે મળીશું અને એમાં આ પાઠને આપણે આગળ વધારશું, બરાબર. તમારે શું કરવાનું છે કે આ આખો પાઠ જે છે અત્યારે જેટલો મેં ચલાવ્યો છે તમારે એને ઓછામાં ઓછા 2 થી 3 વખત જોવો જોઈએ. અને તમને અહીંયા સુધીનું ગુજરાતી ન આવડે ત્યાં સુધી તમારે આ પાઠને જોવો જોઈએ, સમજવો જોઈએ. અને આટલું આવડી જાય પછી જ આવતીકાલનો લેક્ચર તમારે એટેન્ડ કરવાનો છે. આજના હોમવર્કમાં તમારે એમ સમજી લ્યો કે તમારે આટલું કરવાનું છે કે આ જે પાઠ છે આપણે ચલાવ્યો છે આજે જેટલો, એટલી તમારે તૈયારી કરવાની છે ને વાંચવાનો છે, બરાબર. ફરી પાછા કાલે મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.